27 સપ્ટેમ્બરથી હાથીઓ નક્ષત્ર બેસ્યું છે। આ નક્ષત્ર બેસતાની સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો, ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ છે। અમરેલી જિલ્લામાં પણ ખેડૂતોની આવી જ કપરી પરિસ્થિતિ છે। કેવા છે નુકસાનીના દ્રશ્યો, કેવો પડ્યો છે ખેડૂતોને ડામ નુકસાનીનો, આવો તે પણ બતાવીએ। હાથીઓ નક્ષત્ર બેસતા જ હાથીભાઈએ એવી સૂંઢ ફેરવી કે રાજ્યના અનેક તાલુકાઓ પાણી પાણી થઈ ગયા। વરસાદી મહેર ખેડૂતો માટે કહેર બનીને વરસી છે। દ્રશ્યો તમારી સામે છે। આ દ્રશ્યો અમરેલી જિલ્લાના નેસડી, ઓળિયા અને ડુબડા ગામના છે। અહીં ખેડૂતોએ ચોમાસુ પાકની લણણી શરૂ કરી દીધી છે। મગફળીના પાકને જમીનમાંથી ખેંચી સૂકવવા માટે રાખ્યો છે, પરંતુ વરસાદ પડતા જ મગફળીના પાથરા પલળી ગયા છે, જેના કારણે હવે ભારે નુકસાનીની શક્યતા છે। કારણ કે વરસાદ ન રહ્યો અને 2 દિવસ આગાહી પ્રમાણે વરસાદ અવિરત પડ્યો તો ખેડૂતોના હાથમાં કાંઈ નહીં આવી શકે। ખેડૂતોની મહિનાઓની મહેનત રાખ બની જશે। હાલની સ્થિતિએ ખેડૂતોની હાલત કેવી બની છે, જરા તે પણ સાંભળો। અને આ સિંગ કાઢવાની કાલ ચાલુ કરી અને અચાનક વરસાદ આવી ગયો, થોડીક જ સિંગ નીકળી છે। હવે આ સિંગ ને અત્યારે યાર્ડમાં લઈ જાય તો એનો કાંઈ ભાવ મળે એમ નથી અને બહુ મોટું નુકસાન છે। તો આને સરકાર તરફથી મારી એમ વિનંતી છે કે થોડીક સહાય મળે તો સારું પડે ખેડૂત। એક તરફ મગફળીનો પાક પલળી ગયો છે તો બીજી તરફ કપાસના પાકને પણ ભારે નુકસાન થયું છે। તેવામાં નુકસાનીની ભરપાઈ કેવી રીતે કરવી તે ચિંતામાં ખેડૂતો ડૂબ્યા છે। કાલ અચાનક વરસાદ આવવાથી અમારે સિંગ મગફળી કાઢવાનું જે ચાલુ કર્યું હતું, ત્યાં વરસાદ અચાનક આવવાથી અમારી મગફળી પલળી ગઈ અને ઘણું બધું નુકસાન છે। અને કપાસમાં પણ જોવો છો એમ કપાસ પણ ઢળી ગયો છે અને એમાં પણ ઘણું બધું નુકસાન છે। જો કે આ તો કુદરતના હાથમાં છે, વરસાદને રોકી તો ન શકાય, પરંતુ ખેડૂતોને હાલ અપીલ છે કે 2-4 દિવસ આગાહી છે ત્યાં સુધી મગફળી કે સોયાબીન જેવા પાકની લણણી ન કરો, જેથી વધુ નુકસાની સહન ન કરવી પડે। દિલીપ જીરુકા, VTV ન્યૂઝ, અમરેલી।